એક નાના ગામમાં રહેતો હતો એક છોકરો જેનું નામ હતું અજય. દરરોજ શાળાએ જતો. તે ગરીબ કુટુંબમાં જન્મેલો અને તેના પિતા એક મજૂર હતા અને માતા ઘરકામ કરતી સ્ત્રી હતી. અજયને વાંચવામાં બહુ જ રસ હતો, પરંતુ ઘરમાં ન તો પૂરતું પ્રકાશ અને ન પુસ્તકો ખરીદવાની તકો હતી. તેમ છતાં તે સાંજે લાલટેનની આલોકમાં બેસીને અભ્યાસ કરતો હતો. એક દિવસ શિક્ષકે ક્લાસમાં પૂછ્યું કે બધા બાળકો પોતાના સપના લખો. તમે મોટા થઈને શું બનવા માંગો છો? બધા બાળકો લખવા લાગ્યા. કોઈ ડૉક્ટર, કોઈ પોલીસ, કોઈ ઇજનેર. તો અજયે લખ્યું કે હું શિક્ષક બનવા માંગુ છું, જેથી ગરીબ બાળકોને પણ એવું શિક્ષણ મળી રહે જે મને મુશ્કેલીથી મળ્યું છે. જ્યારે શિક્ષકે બધા જ લખાણો જોયા તો આ શિક્ષકે અજયની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે અજયને બોલાવ્યો અને કહ્યું કે તારું સ્વપ્ન તો સુંદર છે, પરંતુ વાસ્તવિકતા કઠોર છે. તું ગરીબ છે. શિક્ષક બનવું તારા માટે મુશ્કેલ છે. તું કંઈક સાદું લખી લે. અજય થોડીવાર માટે ચૂપ રહ્યો, પણ પછી હસ્યો અને બોલ્યો, સર, હું મારા સપનામાંથી શબ્દો કાપી શકતો નથી, પણ કઠિનાઈઓ જરૂરથી કાપી નાખીશ. શિક્ષકને તેના શબ્દો સાંભળીને આશ્ચર્ય થયું અને તેમણે અજયની પીઠ થપથપાવી. આ વાત એ શીખ આપે છે કે સપના માટે પરિસ્થિતિ નહીં, વિશ્વાસ જરૂરી છે. અને હવે આને લગતો જ એક સુવિચાર પણ જાણી લઈએ. આજનો સુવિચાર: તમારું સપનું કોઈને સમજાવવા કરતાં તેને સાકાર કરીને બતાવવું શ્રેષ્ઠ છે.